જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા નવયુક્ત જે રમેશભાઈ સિંધવ છે તેઓ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા છે। ત્યારે રાધનપુરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ છે તે હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેની આજે વાત કરી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। ગઈકાલે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી લઈને જલારામ પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનું જ્યારે પ્રમુખ પદે તેમની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે આ કાર્યક્રમ રાધનપુર ખાતે સન્માન સમારોહ તરીકે યોજાયો હતો। તેમાં રાધનપુરના જે અગ્રણીઓ છે તે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જે સોલંકી છે તેઓ હાજર રહ્યા હતા। રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના અજીતસિંહ પરમાર હાજર રહ્યા હતા। રાધનપુર શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા। નગરપાલિકાના પ્રમુખ જે ભાવનાબેન વિક્રમભાઈ જોશી છે તેઓ હાજર રહ્યા હતા। ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા। ડૉક્ટર દેવજીભાઈ હાજર રહ્યા હતા। ડૉક્ટર ગોવિંદભાઈ હાજર રહ્યા હતા। માર્કેટ ચેરમેન સહિતના મહાનુભાવો છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિતના જે અગ્રણીઓ છે તે હાજર રહ્યા હતા અને જલારામ પાર્ટી પ્લોટ ખાતે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ક્રાઇમ આવાજ રાધનપુર। રેલી બાદ પ્રમુખ બન્યા પછી સન્માનનો ભવ્ય કાર્યક્રમ શું ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે, કાર્યકર્તાની ધારાસભ્ય આ ટકોર પણ કરી, આ બાબતે શું કહેવા? અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।